વિગતવાર સમાચાર પર નજર કરીશું જે આજે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે। ભારતમાં મંડપમાં પીએમ મોદી વિશ્વના નેતાઓનું સ્વાગત કરવાના છે। ઉદ્ઘાટન સમારોહ બાદ પીએમ મોદી સંબોધન કરશે। સમિટની થીમ સર્વજન હિતાય સર્વજન સુખાય એટલે કે સૌનું કલ્યાણ સૌનું સુખ અને સમિટના ત્રણ મુખ્ય સ્તંભો છે જેમાં લોકો ગ્રહ અને પ્રગતિ। સમિટમાં 500થી વધુ વૈશ્વિક એઆઈ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। જ્યાં આગળ સમિટમાં 20થી વધુ રાજ્ય અને સરકારના વડાઓ અને લગભગ 60 મંત્રીઓ અને ઉપમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। પીએમ લીડર્સ પ્લેનરીમાં તેમજ સીઈઓ રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે। પીએમ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો 2026 ખાતે અન્ય વિશ્વ નેતાઓ સાથે કન્ટ્રી પેવેલિયનની મુલાકાત લેવાના છે। ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ની થીમ છે અને સર્વજન હિતાય સર્વજન સુખાય। ભારત એઆઈના ક્ષેત્રમાં અગ્રેસર તરીકે સ્થાપિત કરવાનો છે આનો હેતુ અને સાથે એવા ભવિષ્યની કલ્પના કરે છે જ્યાં એઆઈ માનવતાને આગળ ધપાવે અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપે સાથે આપણા સહિયારા ગ્રહની સુરક્ષા કરે। તો 7 કાર્યકારી જૂથો આ સમિટનું સંચાલન કરે છે જે 3 સ્તંભો સાથે જોડાયેલા છે: લોકો, ગ્રહ અને પ્રગતિ।